નમસ્કાર બધા દિવ્ય આત્માઓને. આજે આપણે સાંભળીશું કે ચૈત્ર સુદ નોમનો દિવસ રાજા દશરથ અને કૌશલ્યા માતાને ત્યાં પુત્ર રામનો જન્મ થયો હતો. રાજાના ઘરે પુત્રનો જન્મ થયો એટલે જ કાંઈ હાલના સમયમાં રામનવમી ઉજવાતી હોય એવું નથી, પણ તે દશરથના પુત્ર રામે જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો હોવા છતાં ઉચ્ચ જીવન જ પસંદ કર્યું. આ મુશ્કેલી રામની એકની ન હતી, છતાં તેણે જીવન પર્યંત બધાની મુશ્કેલીમાંથી ઉગાર્યા, એટલે એ ભગવાન શ્રી રામ કહેવાયા. શ્રી રામ એ વ્યક્તિ નથી, પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે, જેણે સાબિત કરી બતાવ્યું કે સુખ સુવિધા, સંપત્તિ, વિજ્ઞાન, ટેકનોલોજી, બળ, ઐશ્વર્ય, શહેર, સાધન સામગ્રી આ બધું હોવા છતાં તમે ખોટા રસ્તે છો તો તમારો પરાજય નિશ્ચિત જ છે. જેમ કે ઉદાહરણ તરીકે રાવણ. અને જો તમારી પાસે સમજણ છે અને સત્યની તરફેણમાં છો તો કોઈ ટેકનોલોજી ન હોય, શહેર, સંપત્તિ, સાધન સામગ્રી, ઐશ્વર્ય, બળ આ બધું ના હોય છતાં વિજય નિશ્ચિત જ છે. જેમ કે શ્રી રામ. મુશ્કેલીઓથી જ જીવન ઘડાય છે. એશો આરામ, ગાડી બંગલા, નોકર ચાકર આ બધી સુવિધામાં વ્યક્તિત્વ ઘડાતું જ નથી. તમે સાંભળ્યું છે કે ગાંધીજીનો પુત્ર થોડો ઘણો પણ ગાંધી બન્યો હોય? નરસિંહ મહેતાનો પુત્ર થોડો ઘણો પણ નરસિંહ મહેતા બન્યો હોય? આ જે ઉદાહરણ આપ્યા તે બધી વ્યક્તિ મુશ્કેલીથી ઘડાયા છે, અને આ બધાના પુત્ર સુખ સુવિધામાં ઉછેર્યા, એટલો ફરક છે. અમિતાભ બચ્ચનનો દીકરો થોડો ઘણો અમિતાભ છે? આવા તો આગળના સમયમાં આપણે જોઈએ કે રામના પુત્ર થોડા ઘણા રામ બન્યા? નહીં. કૃષ્ણના પુત્ર કૃષ્ણ જેવા થોડાક તો બની શકે? નહીં. કારણ કે મુશ્કેલીનો સામનો કરવામાં જ વ્યક્તિત્વ ઘડાય છે, સુખ સુવિધામાં ક્યારેય નહીં. ભગવાન રામ વિશે ઘણી જગ્યાએ વાતો સાંભળીએ તો લોકો કહે, ઈ શેના ભગવાન? તેની પત્ની ગર્ભવતી હતી છતાં તેને વનમાં મોકલી દીધા, એને ભગવાન કેમ ગણવા? પણ માણસ માત્ર ભૂલને પાત્ર. આ એક પ્રસંગને જ ધ્યાનમાં રાખી થોડું ભગવાન સમજવાના છે. તેનું સમગ્ર જીવન તો જુઓ, કેટલા ઉચ્ચ વિચારોથી ભરે છે. રામને ભગવાન બનાવવામાં સૌથી વધુ ફાળો હોય તો માતા કૈકેયી, મંથરા, રાવણ, શૂર્પણખા, કુંભકર્ણ આ બધાનો પણ ખૂબ મોટો ફાળો છે. કારણ કે આ બધા ના મળ્યા હોત તો રામનો મૂળ અસ્તિત્વ આપણને જોવા મળે જ નહીં અને સમજવા મળે જ નહીં. જીવન જીવવાનો આનંદ મુશ્કેલીનો સામનો કરવામાં જ આવે છે. તેથી બધી જગ્યાએ સુખ સુવિધા કામમાં આવતી હશે, પણ વ્યક્તિત્વ ઘડવામાં તો મુશ્કેલી જ કામમાં આવે છે. તેથી તે દરેક મુશ્કેલીનો આભાર. રાવણ સીતાજીને પકડીને લઈ ગયું તે મુશ્કેલી, પણ તે રાવણ ન હોત તો રામને કોણ ઓળખે? તો રામાયણ કેમ બનેત? તેથી જ મુશ્કેલીથી ડરવાને બદલે તે મુશ્કેલીનો ખૂબ ખૂબ આભાર માનો. આજ સુધી જે મહાન વ્યક્તિ વિશે સાંભળ્યું છે તેને તેના જીવનમાં આવેલી મુશ્કેલીએ જ મહાન બનાવ્યા છે. અને હા, રામાયણમાં એક પાત્ર જેના વિશે તમે બધાએ સાંભળ્યું હશે, પણ અહીંયા વર્ણન કરું છું. એક પાત્ર એવું છે જેનો આમ તો કંઈ કિરદાર નથી, મહત્વનો કિરદાર નથી, પણ માતા સીતા કરતા પણ વધારે ત્યાગ ઉર્મિલાનો છે. ઉર્મિલા એટલે જે લક્ષ્મણના પત્ની છે એવા ઉર્મિલાજી, ત્યાગની સાક્ષાત મૂર્તિ. હા, સીતા માતા પણ રાજકુમારી હોવા છતાં 14 વર્ષ સુધી વનમાં સુખ સુવિધા વગર પસાર કર્યા, પણ તેમના પતિની સાથે જ હતા. જ્યારે ઉર્મિલાજીને તો હતી બધી સુખ સુવિધા, પણ 14 વર્ષ સુધી પતિ વગર. એ સુવિધા એક દુવિધા જેવી લાગતી હશે. કલ્પના તો કરો. આ વાતો રામાયણને દરેક પાત્રો ઘણું બધું શીખવે છે. જો તમારો સાથ હોય તો મારે રામાયણની સિરીઝ શરૂ કરવી છે. આ ચેનલમાં તો મારી ચેનલને વધારે ને વધારે લોકોને શેર કરો, જેથી લોકો આ સિરીઝનો લાભ ઉઠાવી શકે. તો આજના રામનવમીના તહેવારે આવા શુભ વિચાર સાથે ઉજવીએ. મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.